ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ ઘરે બનાવીએ. રેસીપી શરૂ કરીએ. મેં ઓઇલ મૂક્યું છે, એમાં બટેકી બાફેલી બટેકીને તળી લીધી છે પીક કરીને, અને તળ્યા પછી એ જ તેલમાં તમે ખડા મસાલા, જીરું, તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, આદુ, મરચાં, લસણની પેસ્ટ અને ઓનિયન નાખી અને સાતળી લીધું છે થોડીક વાર માટે. મેં કાશ્મીરી લાલ મરચાં અને કાજુને પલાળીને એની પેસ્ટ બનાવી હતી. એમાં ટમેટાં ઉમેરી દીધા હતા અને પેસ્ટ કરીને એ પેસ્ટને આપણે આ તેલની ગ્રેવીમાં એડ કરી દઈશું અને બધાને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું. અને એક યોગર્ટને ફેટી લીધું છે અને એમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું અને નાખીને એ ગ્રેવીમાં મિક્સ કરી દીધું છે અને બરાબર હલાવીને ફરીથી ઢાંકીને 2 મિનિટ રહેવા દીધું છે. થોડું ગરમ પાણી એડ કર્યું છે અને પછી ટેસ્ટ પ્રમાણે સોલ્ટ અને બટેકી નાખી દીધી છે આપણી તળેલી, અને ઉપર કસૂરી મેથી નાખી અને રેડી છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ.